શું આજનો યુવાન એવું માને છે કે જૈન ધર્મ માત્ર ઉપવાસ અને મંદિરો પૂરતું સીમિત છે? જૈન ધર્મ એ માત્ર તપની દુનિયા નથી અને તપ એનું જ નામ ધર્મ નથી. અગર જો આપણે લોજિકલી એન્ડ પ્રેક્ટિકલી આજના સમાજ સુધી પહોંચાડશું તો ક્યાંય કરતા ક્યાંય युवाओं ने धर्मना मार्गे चालવામાં कोई तकलीफ नहीं. मैं इतनी बात कहता हूँ, जैन धर्म यह जबरदस्ती का विषय नहीं है, अपने आप में जबरदस्त है. कोविडे तो तुमने त्यारे कीधो कि 2 गज की दूरी है जरूरी, यानी इंसान से थोड़ा दूर रहो. जैन धर्म ने तो पहले ही बता दिया था कि जितना तुम इंसान से दूर रहोगे उतने तुम कर्म बंधन से बचोगे. 2600 વર્ષ પહેલા ભગવાન મહાવીર અહીંયા આ ધરા ઉપર હતા, પણ જો આજે હોત, આ ટેકનોલોજીના યુગમાં હોત, તો શું જૈન ધર્મ અલગ હોત? આ સમયે ભગવાન મહાવીર સામે જો ધરતી ઉપર હોત, હું એટલું જ કહું છું કે ભગવાન માણસની સાયકોલોજી ચેન્જ કરી દે. મોડર્ન જૈનિઝમની જો આપણે વાત કરીએ તો આજના યુગમાં જૈનિઝમ અને એની પ્રાસંગિકતા માટે તમે શું કહેશો? મોડર્ન જૈનિઝમની અગર વાત કરવી હોય તો એક લાઈનમાં હું કહેવા માંગીશ કે તમે ગમે તેટલા મોડર્ન ભલે બનો, પણ જૈનિઝમના ઓરિજિનલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એના માટે ક્યારે પણ કોર્ડન ના તોડવી, एवं मॉडर्न बनो तो कहीं बांधो ना आवे. सभी समस्याओं का समाधान सिर्फ और सिर्फ साधना, आध्यात्मिकता सुप्रीम पावर છે અને સુપર પાવર છે. એઆઈ ની અંદરમાં કોઈ પણ જાતની તમારી જાત સાથે રમત રમી શકાય એવું છે. પક્ષીની પહેચાન એવી રીતે આપવામાં આવી, સળીઓ લાવીને ઘર બનાવે એનું નામ પક્ષી, અને સળી કરીને ઘર વિખેરે એનું નામ માણસ. એટલે આ એઆઈ બીજું કાંઈ નથી. ક્યાંથી કયું બટન દબાવીને ક્યાં હળી કરવી એ માણસ શીખવા માંડો. બિઝનેસમેન હોય, સ્ટુડન્ટ્સ હોય કે કોઈ પણ સામાન્ય માણસ હોય, એ આધ્યાત્મિક રીતે જ સફળ થઈ શકે? સફળ થવાના અનેક રસ્તા છે, પરંતુ એ સફળતાની માર્ગ પર ટકી રહેવાનો એક જ રસ્તો છે, એનું નામ છે નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યામ, નમો ઉવચ્ચાયનમ, નમો લે સબ્બ સાવણમ, એસો પંચનમુક્કારો સબ્બ પાવક પ્રણાસણો, મંગલાણચ સવ્વેસિમ પરમમ હવૈ મંગલમ. નમસ્કાર મિત્રો, અંતર્મન ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો પોડકાસ્ટ મારા માટે ખૂબ જ ખાસ છે અને તમારા માટે પણ એટલું જ વિશેષ થઈ રહેવાનો છે. મારા પૂર્વજોના આશીર્વાદ, મારા ગુરુવર્યના આશીષ સાથે આજે હું જે જગ્યાએ બેઠી છું, જે વ્યક્તિ સાથે છું, જે ગુરુવર સાથે છું ને, એ કદાચ મારા પૂર્વજન્મના કર્મ સારા ફળને લીધે જ હોઈ શકે. હું એવું માનું છું. આજના સમયમાં દરેક વ્યક્તિ કંઈક અલગ જીવન ઈચ્છે છે, શાંતિવાળું, સફળતાવાળું અને છતાં પણ સુખમય જીવન રહે એવું ઈચ્છે છે. પણ શું આ બધી વસ્તુ એકસાથે શક્ય છે? ભગવાન મહાવીરે 2600 વર્ષ પહેલા જૈન શાસ્ત્ર આપ્યું, જૈન દર્શન આપેલું. આ જૈન દર્શન, આ જૈન શાસ્ત્ર કે આ જૈન જ્ઞાન શું આજના સમયમાં, આજના યુવાનો માટે કે આજની કોઈ પણ વ્યક્તિ માટે આધુનિક સમયમાં દરેક પ્રશ્નોના ઉકેલ આપે છે? દરેક પ્રશ્નનો એક ઉકેલ હોય છે એવું આપણે આપણા પૂર્વજો પાસેથી હંમેશા સાંભળીએ છીએ, પણ શું આપણે એ ઉકેલ સુધી પહોંચી શકીએ છીએ? આજે મારી સાથે જે વ્યક્તિ છે, આજે મારી સાથે જે ગુરુવર છે, એની પાસેથી તમને એ દરેક કી નોટ્સ અથવા તો એ જવાબ મળશે જે તમને તમારા મનના ખૂણામાં ક્યાંક ને ક્યાંક મૂંઝવે છે. આજે મારી સાથે અંતર્મનના ગેસ્ટ બન્યા છે, અથવા તો હું જેની લાભાર્થી બની છું એ છે આચાર્ય ભગવંત જય પ્રજ્ઞસુરીશ્વરજી મહારાજ સાહેબ, જેને આપણે જેપી ગુરુ તરીકે ઓળખીએ છીએ. આવો જૈન દર્શન, જૈન ધ્યાનથી આપણે શું મેળવી શકીએ, જૈન ધર્મ શું આપી શકે છે, એની આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીશું.
તો આ પોડકાસ્ટમાં છેલ્લે સુધી બન્યા રહેજો. જો તમે જૈન છો અથવા તો જૈન જીવન શૈલીને અનુકરણ કરો છો તો સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ સો મચ. સાહેબજી, જ્યારે જૈન ધર્મની વાત થાય ને ત્યારે લગભગ એવું સાંભળવા મળતું હોય કે યુવાનો છે ને એ ધર્મને કંઈક અલગ રીતે જોવે છે. તો શું આજનો યુવાન એવું માને છે કે જૈન ધર્મ માત્ર ઉપવાસ અને મંદિરો પૂરતું સીમિત છે? સૌથી મહત્વપૂર્ણ એક આન્સર બધા લોકોએ ધ્યાનમાં લેવા જેવો છે. જૈન ધર્મ એ માત્ર તપની દુનિયા નથી અને તપ એનું જ નામ ધર્મ નથી. આજની યુવા પેઢીને અગર તમારે ધર્મના માર્ગે જોડી રાખવો હોય, આજના યુવાનોને અગર તમારે ધર્મની રાહ પર ચલાવવો હોય, તો તમામે તમામ વસ્તુ આપણે ન કેવલ થિયરિકલ અને ન કેવલ હિસ્ટ્રી કનેક્ટેડ ટોપિક આપીએ, પરંતુ વર્તમાન સમયની અંદરમાં દરેક યુવાન, જેને તમે આજના સમયમાં એજ્યુકેટેડ કહી શકશો, હાઈલી એજ્યુકેટેડ કહી શકશો, ગ્રેજ્યુએટ કહી શકશો, એ લોકોના મનની અંદરમાં બે વસ્તુ મહત્વપૂર્ણ તરીકે સ્થાપિત થયેલી છે. નંબર 1, તમામ યુવાનો ઈચ્છે છે કે અમને સોલ્યુશન મળે માત્ર ને માત્ર પ્રેક્ટિકલ મોડથી. રાઈટ. અને બીજા નંબરની અંદરમાં દરેક યુવાનોને જવાબ જોઈએ છે લોજિકલ અપ્રોચથી. અગર જો આપણે લોજિકલી એન્ડ પ્રેક્ટિકલી જૈન ધર્મની કેટલી વાતો આજના સમાજ સુધી પહોંચાડશું તો ક્યાંય યુવાનોને ધર્મ કરવામાં અથવા તો ધર્મના માર્ગે ચાલવામાં કોઈ તકલીફ નથી. રાઈટ. આવશ્યકતા છે પ્રેક્ટિકલી કેટલું તમે એને પીરસો છો અને લોજિકલી કેટલું તમે આપો છો, એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. ધર્મ કેવળ તપ કરવાનું નથી શીખડાવતો, પણ તપની સાથે તમારા અંતર જગતમાં શુદ્ધિકરણને પણ બતાવે છે. તમારા મનને, તમારી બુદ્ધિને, તમારા વિચારોને, તમારી વાણીને અને તમારા આપસી જીવન વ્યવહારને જે પૂર્ણતઃ ટ્રાન્સપરન્ટ બનાવે અને શુદ્ધ બનાવે, એનું નામ છે જૈન ધર્મનો તપ અને જૈન ધર્મની ક્રિયાઓ, જૈન ધર્મની આરાધનાઓ, જૈન ધર્મના આયોજનો અને જૈન ધર્મનું અનુષ્ઠાન. બસ આ વસ્તુને આપણે આ રીતે જો લાઈફની સાથે કનેક્ટ કરી દઈએ તો મને એવું લાગે છે ક્યાંય કોઈ દિક્કત નથી. બીજા નંબરમાં, યુવાનોને જો ધર્મથી જોડી રાખવા હોય તો એને ક્યારે પણ કોઈ પણ વાત જબરજસ્તીથી કરવી નહીં, પ્રેશરાઇઝ કરવું નહીં અને વારંવાર એને ટોકવાની જરૂર નથી. राइट. मैं इतनी बात कहता हूं, आज की युवा पीढ़ी के नाम एक संदेश देते हुए, जैन धर्म यह जबरदस्ती का विषय नहीं है, अपने आप में जबरदस्त है. वाह, સુપર. એટલે કે એને તમારે બાધા આપી દેવી, પ્રતિજ્ઞાઓ આપી દેવી, નિયમ આપી દેવા, બંધનમાં નાખી દેવા, એની કોઈ આવશ્યકતા જ નથી. અને એટલું લાઇટલી અને એટલું લવલી સમજાવવામાં આવે, એ પોતે ફીલ કરે અને પછી ફોલો કરવાનો જ છે. રાઈટ. ફીલ એન્ડ ફોલો. ફીલ એન્ડ ફોલો. આ મેં હંમેશા લોકોને આ સૂત્ર આપેલું છે કે પહેલે ફીલ કરો, ફીલ ફોલો કરો. રાઈટ. પણ આપણે ફીલ કરવા દેવા સુધીનો મોકો તો આપવો પડશે. રાઈટ. અને એ ફીલ કરવાની જે વાત છે એ ફ્રોમ યોર હાર્ટ, ફ્રોમ યોર વિધિન. યસ, સેલ્ફ એનાલિસિસ આવે છે. યસ. એને કઈ તમે પ્રેશરાઇઝ કરીને કશું ન કરાવી શકો. એટલે મારું કહેવું એવું છે કે આજની યુવા પેઢીને એક સ્પેસ આપો અને એક પ્લેસ આપો. સ્પેસ એને આપો વિચારવા માટે. તમે કંઈ પણ થોપવાની એની પર કોશિશ ના કરો. અને પ્લેસ આપો એને પોતાને કમ્ફર્ટ ઝોનમાં રહીને કંઈક કરવાનું. પણ આપણે વિચારવાની સ્પેસ નથી આપતા અને કરવા માટેની પ્લેસ નથી આપતા, એટલે એ લોકો ધીરે ધીરે
એવું સમજે છે કે ભાઈ ધર્મ એટલે રિજિડિટી, યસ, ધર્મ એટલે જડતા. પણ વાકઈમાં એવું નથી. ધર્મે ક્યારેય પણ માણસને જડ નથી બનાવ્યો, પરંતુ ધર્મએ માણસને ચેતનમાંથી પણ ચૈતન્ય સ્વરૂપમાં ટ્રાન્સફર કરેલો છે. વાહ. એટલે જડતાની વાતો તો દૂર દૂર સુધી અમારે ત્યાં જે છે. જડ છે એ ધર્મ નથી, રાઈટ. તો આ રીતે અગર આપણે આજની યુવા પેઢીને સમજાવશું, અને મારું કહેવું એવું છે, માત્ર અપીલ કરો, અનુરોધ કરો, અને એને પોતાની જજમેન્ટ લેવા માટેનો એક મોકો આપો. પણ તમે જો કરવું જ પડશે, કરશો તો જ આમ થશે, તે શાયદ બચપન અવસ્થામાં, ચાઇલ્ડહુડ પીરિયડની અંદર મેં બધું કરી લેશે, પણ સમજણની ઉંમરમાં જ્યારે આવશે ત્યારે ઓટોમેટિકલી બધું, જ્યારે લોજિક ડેવલપ થશે તો મેજિક ગાયબ થઈ જશે. ત્યારે ઓટોમેટિકલી ડેવલપ, એ મતલબ કે ડિસ્કનેક્ટ થશે અને દૂર થશે. એટલા માટે આપણે અપીલ કરો, અનુરોધ કરો, બહુ સરસ રીતે એને સમજાવવાની કોશિશ કરો, પછી જજમેન્ટ લેવા માટેનો એક મોકો એને આપો, અને એ દિલથી કરશે, મનથી કરશે, એ જ સાચો ધર્મનો માર્ગ છે. અને એ જ સાચો આજના સમયની અંદરમાં જેને તમે ધર્મ કહો છો એને હું ફિલોસોફી સાથે સ્પિરિચ્યુઅલ પાથ કહું છું. વાહ. ડેફિનેટલી એની ઉપર કદમ ઉઠાવશે. આફ્ટર કોવિડ છે ને, દેટ ઇઝ પ્રૂવન કે જૈનિઝમ ઇઝ નોટ ઓનલી ધ રિલિજિયસ થિંગ, દેટ ઇઝ ધ વે ઓફ લાઈફસ્ટાઈલ, લાઈફ મેનેજમેન્ટ સિસ્ટમ. ઇઝ ઇટ ટ્રુ? હું તો હંમેશા કહેતો આવ્યો છું, ફ્રોમ લાસ્ટ 2600 યર્સ ભગવાન મહાવીર સામેના સમયથી જૈન ધર્મને સાયન્ટિફિકલી ધર્મ કહેવામાં આવ્યો છે. કોઈ માણસ એને કઈ રીતે માને, સમજે અથવા તો સ્વીકારે, એ એનો પોતાનો વિષય છે. પણ વાકઈમાં જોવા જઈએ તો હકીકતમાં તો જૈન ધર્મ, કોવિડે તો તમને ત્યારે કીધું कि 2 गज की दूरी है जरूरी, यानी इंसान से थोड़ा दूर रहो. जैन धर्म ने तो पहले ही बता दिया था कि जितना तुम इंसान से दूर रहोगे उतने तुम कर्म बंधन से बचोगे. यानी ये नहीं बोला कि तुम संसार छोड़ दो, ये नहीं बोला कि तुम संन्यास ले लो, ये नहीं बोला कि तुम साधु बन जाओ. પલાયન વૃત્તિની વાત નથી કહી, પણ જ્યાં તમારે રહેવાનું છે ત્યાં પણ સેલ્ફ ડિસ્ટન્સ મેન્ટેન કરશો તો તમે તમારી જાતને અને તમારા જીવનને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવી શકશો. નંબર 1. નંબર 2, જૈન ધર્મને તો ઓલરેડી પહેલા જ કહેલું છે કે થોડો સમય તમે એકાંતમાં ચાલ્યા જાઓ. જે કોવિડે તમને 14 દિવસ ક્વોરન્ટાઇન પીરિયડ આપ્યો, એનો મતલબ શું હતો? યસ, ક્વોરન્ટાઇન નો મતલબ તમે એકાંતમાં, બિલકુલ એકાંતમાં એકલા ચાલ્યા જાઓ, કોઈ નહીં તમારી આજુબાજુ. પણ આપણને આવી આદત નથી, એટલે માણસ જગતને થોડું ભારે પડ્યું. પણ વાકઈમાં તમે જુઓ તો માણસો કંટાળે છે તો એકલા જાય છે ને, એકલા ચલો થોડા જઈ આવીએ, ચલો થોડા એકલા ફરી આવે, એટલે જે મનની શાંતિ મળે. એટલે માણસને એન્ડ ઓફ ધ ડે ઓવરઓલ એકલા તો જવાનું છે, એકલા તો પડવાનું છે. નંબર 3, કોવિડે જેટલા કોરોનાએ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ તમને આપ્યા, અગર જો એ સ્વરૂપે માણસ જીવતો હોત તો એ આટલો તકલીફ પણ ન હોત. દાખલા તરીકે કોરોના પીરિયડમાં જેના મેરેજ થયા, ગવર્મેન્ટ ગાઈડલાઈન મુજબ 50 લોકો, એટલે બંને બાજુના 10 પીપલ્સ, યાની 20 પીપલ્સ, 20 લોકો વચ્ચે જેના લગ્ન થયા એ આજે પણ સુરક્ષિત છે. અને જે લોકો 200 માણસ વચ્ચે, 2000 માણસ વચ્ચે લગ્ન કરીને બેઠો છે, એ ગમે ત્યારે ડિવોર્સના મોડ ઉપર આવી રહ્યો છે. તમે જોઈ લો, કોરોનાએ તો આ બધા રૂલ આપેલા જ છે. દેખાડો બંધ કર, ટોળા ઓછા ભેગા કર, એમાં તો સિક્યુરિટી વધારે છે, રાઈટ. અને તને કોઈ પણ જાતની નેગેટિવ એનર્જી ટચ નહીં કરી શકે અગર તું ટોળાથી દૂર રહીશ તો.
એ પછી હું તમને કહું, કોરોનાએ તમને ખાણીપીણીના નિયમ બતાવ્યા. કોરોનાએ તમને ખાલી માત્ર ને માત્ર 2 જોડી કપડા ઉપરમાં 1 મહિનો પસાર કરવા માટે મજબૂર કરેલા. ये तो ऑलरेडी हमारी भारतीय संस्कृति भी कह रही है, रोटी कपड़ा और मकान. પણ અહીંયા તો માણસને પોતાના મકાનમાં રહેવાનું પણ જેલ લાગવા લાગેલી કે ક્યારે છૂંદીએ તો પછી આ ઉધારમાં સેના અને આ બધી તકલીફો સેના મળે. તને તારું ઘર મળ્યું, ઘરમાં રહેવા મળ્યું, ફેમિલી મળ્યું, ફેમિલી સાથે જીવવા મળ્યું, તોય માણસ કંટાળેલો. ટૂંકમાં એટલું કહેવામાં આવે કે માણસ નામનો આ જગતમાં જે પ્રાણી છે એ સૌથી વિચિત્ર પ્રાણી છે. એટલે કોરોનાએ જે શીખડાવેલું છે એને પણ જો હાર્ટલી ફોલો કરવામાં આવે તો મને એવું લાગે છે કે સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવી શકાય એવો આ કુદરતે આપણી ઉપરમાં ઉપકાર કરેલો કોરોના નામના લેબલથી. એટલે જૈન ધર્મે બધું જ આપેલું છે તમને, પણ ન માનો, ન સ્વીકારો, ન સમજો તો કુદરત ક્યારેક આવી આપત્તિ લઈને આવે ત્યારે તમને જૈનિઝમ રિલેટ કરવાનું, કનેક્ટ કરવાનું સૂઝે છે અને તમને બરાબર મનમાં બેસે છે કે ના, ભગવાન મહાવીર સ્વામી તો પહેલા જ કહી ગયેલા. એટલા માટે જે કંઈ પણ કુદરતી આપત્તિઓ આવે છે કે આવી છે એમાં પોઝિટિવ અપ્રોચ સાથે તમે કદમ ઉઠાવો તો જૈન ધર્મ વેવ ઓફ લાઈફ તમને લોકોને ફીલ થશે. સાહેબજી, એક તમારું જે વાત થઈ ને એમાં મને કામ કન્ટિન્યુ રહીએ તો 2600 વર્ષ પહેલા ભગવાન મહાવીર અહીંયા આ ધરા ઉપર હતા, પણ જો આજે હોત, આ ટેકનોલોજીના યુગમાં હોત તો એઆઈ લાઈક આટલી બધી ટેકનોલોજી, તો શું જૈન ધર્મ અલગ હોત? અગર આ કાળે, આ સમયે ભગવાન મહાવીર સ્વામી જો ધરતી ઉપર હોત ટેકનોલોજીના યુગમાં, હું એટલું જ કહું છું કે ભગવાન માણસની સાયકોલોજી ચેન્જ કરી દેતા. અત્યારે શું થયું છે, ટેકનોલોજી બહુ વધી પણ સાયકોલોજી જરા બી ચેન્જ ના થઈ. અને એ સાયકોલોજી ચેન્જ ન થઈ માટે અત્યારે ટેકનોલોજી આવવા છતાં પણ માણસ અત્યારે દુઃખી છે. રાઈટ. જેટલી સુવિધા વધી છે, જેટલી કનેક્ટિવિટી વધી છે, જેટલી ફેસિલિટી વધી છે, ત્યાર પછી પણ માણસ એટલો દુઃખી છે કારણ કે એને ડર છે કે આનો કે મિસયુઝ તો નહીં થાય. તમને સરસ મજાની ઓનલાઈન બેન્કિંગની સુવિધા આપી દીધી, ઓનલાઈન પેમેન્ટની સુવિધા આપી દીધી, ઓનલાઈન મની ટ્રાન્સફરની સુવિધા આપી દીધી, પણ એની સામે સાયબર ફ્રોડ, સાયબર ગઠિયાઓ આરામથી, આસાનીથી તમારી બેંક બેલેન્સ અને તમારી જિંદગી બંનેને જોખમમાં લાવીને મૂકી શકે છે. જો ભગવાન મહાવીર આ સમય પૃથ્વી ઉપર હોત તો માણસને એટલું જ કે કીપ ક્વાઇટ એન્ડ કંટ્રોલ યોરસેલ્ફ. રાઈટ. મહાવીર સ્વામી કે છે આ બધું જે તું જોઈ રહ્યો છે યુનિવર્સમાં, બધું આજનું નહીં, સદીઓ પુરાણો આ બધું છે. કદાચ તમને એવું લાગશે કે ઇન્ડિયાની અંદર આ બધી સિસ્ટમ હમણાં આવી, પણ તમે આઉટ ઓફ ઇન્ડિયા, તમે અમુક યુરોપિયન કન્ટ્રીઝ જુઓ, ઓલરેડી 50 વર્ષ 100 વર્ષ પહેલા બધું લાગુ પડી ગયું છે. એટલે આ પૃથ્વી પર પહેલી વાર જ બધું આવ્યું છે એ માનવાની જરૂર નથી. અચ્છા. ઓલરેડી ત્યાં હતું જ, અહીંયા નહોતું, એ હવે પહોંચ્યું છે. નંબર 2, એઆઈ નો જમાનો. એઆઈ ની અંદરમાં તો માણસ કેવી રીતે જીવશે અથવા તો કેવી રીતે મરશે એ પણ એક જોખમ ઊભું થવાનું છે. કારણ કે એઆઈ ની અંદરમાં કોઈ પણ જાતની તમારી જાત સાથે રમત રમી શકાય એવું છે. તમે શાંતિથી જીવતા હશો તો એમાં પણ ક્યાંક હળી કરવા વાળો કોક પેદા થઈ જવાનો છે. માણસની શાંતિને પણ હણી લે, એનું નામ એઆઈ ટેકનોલોજી. રાઈટ. નો ડાઉટ ઘણું સારું છે, પોઝિટિવલી લો તો ઘણું સારું છે, પણ આ માણસનું મગજ જ ઊંધું ચાલે છે. એને સારું કઈ કરવું સૂકતું જ નથી. એને ક્યાંક હળી ન કરે તો એને ચેન જ ન પડે. એટલે હું ઘણી વખત કહું છું કે આ જગતની અંદરમાં પક્ષી છે ને, પક્ષી
એ માણસ કરતા ઘણા જ બુદ્ધિશાળી છે. પક્ષીની પહેચાન એવી રીતે આપવામાં આવી, સળીઓ લાવીને ઘર બનાવે એનું નામ પક્ષી, અને સળી કરીને ઘર વિખેરે એનું નામ માણસ. એટલે આ એઆઈ બીજું કાંઈ નથી. ક્યાંથી કયું બટન દબાવીને ક્યાં હળી કરવી એ માણસ શીખવા માંડ્યો. અને એટલે તમે જુઓ, કઈ કેટલાય લોકોના ચહેરાની સાથે મોરા બદલી નાખે, કઈ કેટલાય લોકોની રિયાલિટી કઈક અલગ છે, રિયલ લાઈફ કઈક અલગ છે, અને એમાં એનિમેટેડ કરીને કઈનું કઈ પેશ કરી દેવો. આ તો માણસ શીખ્યો છે. હું એટલું જ કહેવા માંગુ છું કે તમામ ટેકનોલોજીનો બહુ જ સારો સદુપયોગ કરવો, જેનાથી માનવ જાતને ઘણો ફાયદો થાય અને માનવ જાતને ઘણી હેલ્પ મળે. અગર જો સદુપયોગ કરવાનું ન શીખ્યા તો ઘણા માટે ખતરો બની શકે તેમ છે, અને એ ખતરામાં નિમિત્ત બનતા પણ તમને વાર નહીં. રાઈટ. સો હાઈ એલર્ટ મોડ પર હંમેશા રહેવું એન્ડ હાઈ અવેરનેસમાં હંમેશા જીવવું. એ ભગવાન મહાવીર આ સમય હોત તો તમને કહે કે આઈ હાઈ અલર્ટ એન્ડ હાઈ અવેરનેસ. ભગવાન આ વસ્તુ તમને મોડર્ન જમાનામાં આપી શકતા અગર એ હાજર હોત તો. સાહેબજી, વાત થઈ કે 2600 વર્ષ પહેલા જો મહાવીર સ્વામી હતા અને ત્યારે આટલું બધું જ્ઞાન, આટલું બધું દર્શન, આટલું જૈન શાસ્ત્ર આપણને આપીને ગયા છે. જો અત્યારે હોત તો એનો સંદેશ કંઈક ટેકનિકલ વેમાં અલગ હોત. પણ મને અહીંયા ક્વેશ્ચન એવો થાય છે, જૈન સાધુ સાધ્વીઓ કોઈ પણ હોય, સ્થાનકવાસી હોય, તેરાપંથી, દેરાવાસી, દિગંબર, કોઈ પણ હોય, એ લોકો જનરલી ટોયલેટ, બાથરૂમનો યુઝ નથી કરતા, શૌચાલયનો યુઝ નથી કરતા. તો શું એ ટાઈમે 2600 વર્ષ પહેલા આવી કોઈ વ્યવસ્થા હતી નહીં, અથવા તો આવું કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું, એટલે ભગવાન મહાવીર કદાચ એ યુઝ નહીં કરતા હોય. પણ જો આજે આ બધી વસ્તુ છે તો આજે આ પોસિબલ હોત. આના માટે બહુ જ ખુલીને એક વાત પેશ કરવા માંગીશ કે समय काफी हद तक बदल चुका है. राइट. पूरी तरह दुनिया ने करवट बदली हुई है. हाँ. एक जमाना वो था कि जब हमारी सारी पब्लिक विलेज लाइफ में रहती थी, और विलेज लाइफ से कनेक्टेड जंगल वगैरह भी मौजूद थे, और जंगल के साथ साथ में काफी कुछ कुदरती व्यवस्था ऐसी थी कि इंसान अगर वॉशरूम टॉयलेट वहां जाता था तो वो अपने आप धूप के माध्यम से डिस्पोज हो जाता था. वहां कोई दूसरा खतरा नहीं था. लेकिन आज के जमाने में अगर हम इसमें परिवर्तन नहीं लाते हैं तो 2 नुकसान भुगतने की हमें तैयारी रखना पड़ेगा. अनहाइजीनिक फर्स्ट. नंबर 1 अनहाइजीनिक, वो तो है ही है, परंतु पहले नंबर में पब्लिक के द्वारा आपको यहाँ पर जो विरोध होता है, जो धर्म के नाम अवहेलना होती है, धर्म की निंदा होती है, पहले तो वो आपको फेस करना पड़ेगा. नंबर 1. और दूसरे नंबर में आज के जमाने में अगर कोई व्यक्ति कह दे कि हम पुरानी परंपरा को फॉलो करवा रहे हैं, अगर प्रैक्टिकल मोड से देखा जाए तो वो चीज पॉसिबल ही नहीं है. जूने जमाने में साफ सफाई करने वाले आपको कई लोग मिलते थे. आज के जमाने में वो समस्या इस तरफ बढ़ गई कि यह पूरी की पूरी कम्युनिटी चेंज होती जा रही है. राइट. उनके बच्चे आज पढ़ाई करके ग्रेजुएट हो गए, साफ सफाई करने वालों के बच्चे आज गवर्नमेंट जॉब में आ गए, गवर्नमेंट ऑफिसर बन गए. गवर्नमेंट ऑफिस के अंदर में कहीं ना कहीं वे लोग आज अधिकारी बनकर बैठे हुए हैं, हाई पोस्ट पे है, व्हाइट कलर जॉब सबके पास है. तो आने वाले जमाने में ये भी फेस करना पड़ेगा. और दूसरे नंबर में पहले के जमाने में सफाई का एक रूल पूरी तरह से अलग था, अभी के जमाने में पूरी तरह अलग है. इसलिए मैं कहना चाहूंगा प्रत्येक गुरु भगवंतों को इसके बारे में पॉजिटिव थिंक करना चाहिए.
और अगर लगे तो पॉजिटिव वे से अपने आप को डिसीजन मेकर बनते हुए समाज के नाम थोड़ा सा अपना ज्यादा योगदान दे देना चाहिए. અંતર્મન ચેનલના માધ્યમથી મારી દરેક ગુરુ ભગવંતોને એક વિનંતી છે કે જૈન ધર્મને સાચવી રાખવા માટે, જૈન ધર્મનું જે રૂટ છે, જૈન ધર્મનો જે આશય છે એને સાચવી રાખવા માટે અને યુથને અને બાકીની બધી કોમ્યુનિટીને જૈન ધર્મ પ્રત્યે થોડોય અણગમો ન આવે એના માટે થોડીક હાઇજિનિકની દ્રષ્ટિએ આપણે જો આગળ વધીએ તો આપણા માટે, જૈન સમાજ માટે અને જૈન કોમ્યુનિટી માટે આ એક પોઝિટિવ બાજુનું એક પગલું રહેશે. આની સાથે સાથે ઘણા ગુરુ ભગવંતો હજી પણ ખુલ્લા પગે વિહાર કરતા હોય છે. એ જમાનામાં જ્યારે ડામરના રોડ નહોતા, સિમેન્ટના રોડ નહોતા, ખાલી માટી હતી. માટી છે, સૂર્યનો પ્રકાશ જ્યારે પોતાનામાં એટલી શોષતી નથી, જ્યારે સિમેન્ટના રોડ અને ડામરના રોડ ખૂબ જ ગરમ થાય છે. ગુરુ ભગવંતોને આટલી બધી જે વેદના થાય છે એ દરેક જૈનો માટે કે દરેક જૈન આખી જૈન કોમ્યુનિટી માટે એક દુઃખનું કારણ બની રહે. આ અમારા માટે એવું લાગે, વિહાર જ્યારે ગુરુ ભગવંત એક જગ્યાએથી બીજી જગ્યાએ કરતા હોય ને ત્યારે જે લોકો પાસે જતા હોય એની પાસે જ્ઞાનનો ફ્લો જતો હોય છે, પણ એ ગુરુ ભગવંત જ્યારે વેદનામાંથી નીકળે છે ને ત્યારે એ જ્ઞાનનો ફ્લો એની વેદના કરતાં મોટો હોવો જોઈએ, વેદના મોટી ના હોવી જોઈએ. થેન્ક યુ સો મચ. સાહેબજી, મોડર્ન જૈનિઝમની જો આપણે વાત કરીએ તો આજના યુગમાં જૈનિઝમ અને એની પ્રાસંગિકતા માટે તમે શું કહેશો? મોડર્ન જૈનિઝમની અગર વાત કરવી હોય તો એક લાઈનમાં હું કહેવા માંગીશ કે તમે ગમે તેટલા બદલાઈ ચૂકેલા સમયમાં મોડર્ન ભલે બનો, પણ જૈનિઝમના ઓરિજિનલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, જૈનિઝમને ઓરિજિનલ પ્રિન્સિપલ્સ, જૈનિઝમના જે પણ આપણે ત્યાં બતાવવામાં આવેલા નિયમો, એના માટે ક્યારે પણ કોર્ડન ના તોડવી એવા મોડર્ન બનો તો કઈ વાંધો ના આવે. ધર્મ માટે કઈ કોમ્પ્રોમાઇઝ નહીં, એની સામે એટલી જડતા પણ નહીં. પરંતુ મોડર્ન બન્યા પછી જો તમે બધી કોર્ડન તોડવાની તૈયારી કરો તો જૈનિઝમ એ વસ્તુને એક્સેપ્ટ નથી કરતી. રાઈટ. તો જૈનિઝમ કે છે બદલાઈ ચૂકેલા જમાનામાં તમે બધું જ બદલો, એની ના નથી, પરંતુ આપણા આત્મકલ્યાણના જે મૂળભૂત સિદ્ધાંતો છે એની સાથે ક્યારેય બાંધછોડ નહીં કરતા. માણસ ગમે તેટલો મોડર્ન થઈ જાય પરંતુ એક ને એક દિવસ તો એને ઓરિજિનાલિટી તરફ આવવું જ પડશે. એના વગર આત્મકલ્યાણ પોસિબલ જ નથી. એટલે કહેવામાં આવ્યું મોડર્નને એક લેવલ તક લાઈફની અંદર તમે રહેવા દો, બટ એવરીવેર એને લાગુ કરવાની કોશિશ નહીં કરતા, કારણ કે અમુક વસ્તુ પરંપરાથી, હજારો વર્ષની પરંપરાથી જે ચાલી આવે છે એમાં જે આનંદ મળશે, એમાં જે શાંતિ મળશે, એમાં જે તમને અહેસાસ થશે અને એમાં જે તમને અંદરની ફિલિંગ્સ આવશે એ તમને મોડર્નાઇઝેશનમાં નહીં જ મળે. એટલે ધર્મ ક્યારે પણ મોડર્નાઇઝેશનનો વિરોધ નથી કરતો, પરંતુ ધર્મ એટલું જ કહે છે એટલા પણ મોડર્ન ના બનો કે જેમાં તમારી સંસ્કારોની કોર્ડન તૂટી છે. રાઈટ. એટલે ધર્મ તમને એટલું જ કહે છે તમે સ્માર્ટ ભલે બનો પણ ઓવર સ્માર્ટ કદી નહીં. There is a between a thin line. Thin line. And ધર્મ સાથે સાથે એટલું જ કહે છે કે દરેક વસ્તુને તમે ટેક ઓવર કરો એની ના નથી, પણ કોઈ વસ્તુને ઓવરટેક ના કરો. બસ આટલું કરો તો મોડર્ન જમાનામાં પણ જૈનિઝમ તમને બહુ સારી રીતે સપોર્ટિવ સિસ્ટમ વાળો લાગશે, એવું મારું સ્પષ્ટ માનવું છે. રાઈટ. સાહેબજી, જૈન બનવું એટલે જન્મજાત જેને જૈન કુળમાં ધર્મ મળ્યો છે અને જૈન ધર્મ જીવવું, એ બેમાં શું તફાવત છે? એ પેઢી વચ્ચેની અંદરમાં મેઇન તફાવત છે. જે માણસ જન્મથી જૈન હોય એને જૈન તરીકે જીવવું હોય તો મુખ્યત્વે
એને 3 પની સાથે પોતાના જીવનને જોડી રાખવું જોઈએ. પહેલા નંબરનો પ પવિત્રતા, બીજા નંબરનો પ પ્રામાણિકતા અને ત્રીજા નંબરનો પ પ્રસન્નતા. જો તમે જૈન તરીકે જન્મ લીધો હોય અને જૈન તરીકે તમારે જીવવું છે તો પહેલા નંબરમાં પવિત્રતા સાથે તમારા જીવનને, તમારા જીવન વ્યવહારને અને તમારા જીવનના તમામ પાસાઓને તમે સાંકળી લો. મનની પવિત્રતા, વચનની પવિત્રતા, તનની પવિત્રતાની વાત તો ફિલહાલ આપણે હમણાં નહીં કરીએ, પરંતુ વિચારોની પવિત્રતા, તમારા અંતર હૃદયની પવિત્રતા અને તમારા આપસી જીવન વ્યવહારના સંબંધોની પવિત્રતા આ જૈન ધર્મ પહેલા નંબરમાં આ શીખડાવે છે. એન્ડ પ્રામાણિકતા, બી ઓનેસ્ટ વિથ યોરસેલ્ફ, બી ઓનેસ્ટ વિથ એવરીવન. તમારી જિંદગીમાં જો તમે ખરેખર જૈન બનીને જીવવા માંગતા હો તો સૌથી અગત્યની વાત છે પ્રામાણિકતા, ઓનેસ્ટી. Because honesty is the best religion on this earth. એનાથી મોટો કોઈ ધર્મ જ નથી. એટલે જૈન ધર્મ કદી એમ નથી કહેતો કે તમે ખૂબ પૈસા કમાઓ, તમે ખૂબ શ્રીમંત બનો. જૈન ધર્મ કદી એમ નથી કહેતો તમે ખૂબ વેપાર વ્યવહાર બઢાવો. જૈન ધર્મ કદી નથી કહેતો કે તમે ફેક્ટરી, ગોડાઉન અને તમારા વ્યાપાર ધંધા બિઝનેસના સ્થળને તમે ખૂબ 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 વિકસિત કરો. કે છે આ બધાની વચ્ચે તમારી પ્રામાણિકતાને અકબંધ રાખો તો બધો વિકાસ તમારો કામનો. નહીતર વન વે કદાચ તમારો વિકાસ થાય પણ તમારા કારણે, તમારા નામે, તમારા નિમિત્તે ઘણા વિનાશ બી થઈ શકે છે. એટલે બી અલર્ટ, પ્રામાણિકતા રાખો. આ જૈન તરીકે જીવવાનો આ સાચો માર્ગ છે. નિયમ, વ્રત, તપ, જપ એ બધી એક વસ્તુ અલગ છે. આરાધના, ક્રિયા એ બધી વસ્તુ અલગ છે. પરંતુ તમે ધર્મસ્થાનમાંથી બહાર નીકળીને ચારે દિશામાં તમારા જૈન ધર્મનો પરિચય આપવા માંગતા હો તો સૌથી મહત્વપૂર્ણ કદમ એ ઉઠાવો કે પ્રામાણિકતા સાથે ક્યારે પણ બાંધછોડ નહીં કરો. આની અંદરમાં હું તમને સારગર્ભિત ઇશારો આપું છું. किसी के साथ में चीटिंग मत करो, किसी के साथ में धोखाधड़ी मत करो, किसी के साथ में बदमाशी मत करो, किसी के साथ में बेईमानी मत करो और किसी का पैसा लेकर खा जाने की झूठी और गलत नीति कभी मत अपनाओ. और किसी के पैसों पर कभी तुम अपनी बुद्धि का प्रदर्शन मत किया करो. और जिन किसी का पैसा जहां से जब भी लिया है अथवा तो जहां कहीं भी तुमने पैसा बोला है इंस्टेंट तुम वापस लौटा दो अथवा तो भर दो. भार मुक्त जीवन जीना यह जैन के रूप में जीवन जीने का सबसे बड़ा वेरी स्ट्रॉन्ग पहचान और हमारा लेबल साबित होगा. राइट. जैन तरीके जीवो तो प्रामाणिकता ने प्राधान्यता आपजो. અને ત્રીજા નંબરમાં પ્રસન્નતા. जिंदगी में टेंशन पालो मत, टेंशन आवे वैसे काम करो मत, टेंशन बढ़े वैसे लोगों को मिलो मत और टेंशन में जीने जैसा हो जाए वैसे स्थानों में जाओ मत. नो टेंशन, नो डिप्रेशन, नो फ्रस्ट्रेशन, नो एंजाइटी, नथिंग. બહુ સરસ મજાનું જીવન જીવતા આ જૈનિઝમ આપણને શીખડાવે છે. એટલા માટે કહેવામાં આવે કે જૈન ધર્મ, જૈન શાસ્ત્ર, એ જૈન ફિલોસોફી માણસને રિયલમાં માણસ તરીકે જીવવાનો માર્ગ પ્રદાન કરે છે. પવિત્રતા, પ્રામાણિકતા, પ્રસન્નતા આ ત્રણ સાથે જે જીવે એનું નામ જ જૈન તરીકે જન્મ્યા અને જૈન તરીકે જીવ્યા અને જૈન તરીકે જગતને તમારું યોગદાન આપ્યું. આનાથી વિશેષ તમારી પાસે કશું ન હોઈ શકે. રાઈટ. સાહેબજી, તમે જેમ વાત કરી કે આધુનિક યુગ છે ને એમાં હિંસા એટલે માત્ર કોઈ જીવનું હનન કરવું ન હોઈ શકે, કોઈને દુઃખ લાગે એવું બોલવું એ પણ એક જાતની આપણા જૈન ધર્મમાં હિંસા જ કીધી છે.
શું આજનો ટાઈમ એવો છે કે આપણે અહિંસાપૂર્વક કમ્પ્લીટલી જીવી શકીએ? કારણ કે સોશિયલ મીડિયાનો ટાઈમ છે, લોકો ટ્વિટર ઉપર, FB ઉપર, ઇન્સ્ટા ઉપર કોમેન્ટ કરતા હોય ત્યારે ક્યારેક આપણાથી પણ કોકને ખોટું લાગી જાય. તમારો એક એવો પ્રશ્ન સરસ મજાનો છે કે શું આજના જમાનામાં આ શક્ય છે, આવી Yes. રીતે જીવી શકાય? કોઈ પણ માણસે જૈન ધર્મમાં જન્મ લીધા પછી સોશિયલ મીડિયાના આ જમાનામાં અગર હિંસા રહિત જીવન જીવવું હોય તો એ 100% પોસિબલ છે. લોકોને એવું લાગે છે કે કદાચ આ વસ્તુ પોસિબલ નથી, પણ હું તમને એવું કહેવા માંગુ છું કે જે માણસ 4C ને અપનાવે એ ક્યારે પણ નાની કે મોટી, જાણતા કે અજાણતા કોઈ પણ જાતની હિંસાનો ભોગ નથી બનતો ને હિંસામાં નિમિત્ત નથી બનતો. Okay. 4C અપનાવવા જેવા છે. પહેલા નંબરમાં નો કોમ્પિટિશન, બીજા નંબરમાં નો કમ્પેરિઝન, કમ્પેરિઝન. ત્રીજા નંબરમાં નો ક્રિટિસિઝમ એન્ડ ચોથા નંબરમાં નો કોન્ટ્રાવર્સી. યસ. બસ આ 4થી માણસ બચે તો જાણતા અજાણતા પણ એ ક્યાંય સોશિયલ મીડિયામાં પણ કોમેન્ટ પાસ કરવામાં પણ નિમિત્ત નહીં બને, કારણ કે એને ક્રિટિસિઝમ કોઈનું કરવું જ નથી, એને કોન્ટ્રાવર્સીમાં એને આવવું જ નથી, એને કોઈની સાથે પોતાની જાતને, પોતાની લાઈફને કમ્પેર કરવી જ નથી, અને એને કોઈની સાથે કોમ્પિટિશનમાં ઉતરવું જ નથી. તો એને આ લેવલની સોચ વિચારધારામાં ક્યારેય જવાનું શક્ય જ ન બને. રાઈટ. એટલે 4C સાથે તમે જીવન જીવો તો જાણતા અજાણતા નાની મોટી પણ હિંસાથી તમે તમારા આત્માને બચાવી શકશો. એ મારા તરફથી એકદમ શ્યોર પ્રેરણા પ્રદાન કરું છું. થેન્ક યુ સાહેબજી. સાહેબજી, આ વાત ઉપરથી છે ને મને હમણાંનો જ એક કિસ્સો ઘાટકોપરનો યાદ આવ્યો. વ્હાઇટ બેલ્ટ છે, ઉપાશ્રયથી એક સોસાયટી સુધી વ્હાઇટ બેલ્ટ રસ્તા ઉપર કરવામાં આવ્યો હતો. એનો ખૂબ જ વિરોધ થયો. જૈન કમ્યુનિટીનો બહુ વિરોધ થયો હતો. જૈન કમ્યુનિટીને જૈન જિહાદનું નામ આપવામાં આવ્યું હતું. એના ઉપર થોડો કઈ પ્રકાશ પાડશો? હું મારા તરફથી એક શ્યોરલી એટલી વાત રજૂ કરીશ. તમે જે સ્ટેટમાં જીવતા હો, તમે જે શહેરમાં, સિટીમાં અને એરિયામાં અને વિલેજમાં જીવતા હો, ત્યાં આગળ નાનકડી પણ વસ્તુ વિવાદનું સ્વરૂપ ધારણ કરે તો એને આપણે છોડી દેવું જોઈએ. રાઈટ. બીકોઝ ઓફ મેજોરિટી. મેજોરિટી અગર એક કમ્યુનિટીની છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ અગર એક કમ્યુનિટીના છે, રૂલિંગ ગવર્મેન્ટ એક કમ્યુનિટીની છે, અને પરમેનન્ટલી એ લોકોની વચ્ચે, એ લોકોની સાથે તમારે રહેવાનું છે, તો આજે વ્હાઇટ પેચ લેવાનો છે, વ્હાઇટ બેલ્ટ જે બનાવવાનો છે, સફેદ પટ્ટો જે લગાવવાનો છે, અને આમ પણ જોવા જાવ તો સફેદ કલર એ શાંતિનું પ્રતીક છે. Right. પણ એના નામે પણ જો અશાંતિ ઊભી થતી હોય તો લીવ ઇટ. એ આગ્રહ તમે છોડી દો. એ મગજમારીમાં તમે પડો નહીં, એમાં તમે તું મેં કરો નહીં. એની અંદરમાં કોઈ પણ જાતની અપીલો, દલીલમાં આવવાની કે રહેવાની કોઈ આવશ્યકતા નથી. રાઈટ. અને જરૂર નથી કે સફેદ પટ્ટા ઉપર ચાલશો તો જ તમારી અહિંસાનું પાલન થશે. પણ ક્યાંક એ બનાવવામાં પણ જો હિંસા જેવા વિચારો પેદા થઈ જતા હોય તો બેટર છે કે તમે તમારા આ આગ્રહને છોડી દો અને તમે શાંતિથી તમારું જે ક્ષેત્ર છે, તમારું જે મકાન છે, એમાં તમારે જે કરવું હોય તે કરો ને. પણ પબ્લિકને, એની અધર કમ્યુનિટીને, એની અધર પર્સનને આપણે ડિસ્ટર્બ કરવાની જરૂર શું છે? સાહેબજી, તમને ઇન્ટરપ્ટ કરું છું, સોરી ફોર દેટ. 140 કરોડ જનતા ભારતમાં રહેવાસી છે. એમાં જૈનોની જે કમ્યુનિટી છે બહુ નાની છે, 3-4% જેટલી પણ માત્ર હશે. પણ ઇકોનોમીમાં જૈન લોકો 25%નું કોન્ટ્રીબ્યુશન કરે છે. છતાં પણ જો આપણે આપણી વાત રાખવા માટે કોઈનો વિરોધ સહન કરવો પડે, અથવા તો આપણે કાંઈ પણ વસ્તુ માટે અપીલ કરવી પડે, આ ક્યાંય એવું નથી લાગતું કે આ ન્યાય નથી?
જૈનો ખાલી આપણે માઇનોરિટીમાં છે એટલે આપણે ચૂપ રહેવું એ જૈનો જો એવું માનતા હોય કે ઇકોનોમીમાં આપણે 25% 35% આટલું મોટું આપણું યોગદાન છે, તો યોગદાન છે તમારું, પ્રભુત્વ ક્યાં છે? તમે હજારો વર્ષનો ઇતિહાસ તમે જોશો તો તમને ખ્યાલ આવશે, તમામ રાજાઓના રાજ્ય ચાલતા હતા જૈનોના મંત્રીશ્વરોથી અને જૈનોના મહાજનોથી. તો આપણી એ શક્તિ આપણે કેમ ઊભી નથી કરી શકતા? રાઈટ. સોલ્યુશન ત્યાં છે. બીજા નંબરમાં ઇકોનોમી, અગર તમે ઇકોનોમી પોઈન્ટ ઓફ વ્યૂ અગર તમે વિચાર કરો તો આપણું ઘણું બધું સારું કોન્ટ્રીબ્યુશન છે, તો એ આપણા હકમાં છે. આપણે માનીએ છીએ, આપણે એટલા સમજદાર છીએ, આપણે એટલા સંસ્કારી છીએ માટે પે કરીએ છીએ. એના માટે કોઈ દેશ ઉપર આપણે ઉપકાર નથી કરતા. એ આપણી ફરજમાં આવે છે, આપણી ડ્યુટીમાં આવે છે, આપણો પરમ કર્તવ્ય, શ્રેષ્ઠ કર્તવ્ય છે એટલે આપણે કરીએ છીએ. પણ એ કરીએ છીએ એટલે બાકીનું બધું અમને મળવું જોઈએ, બાકીનું અમારે મતલબ કે બધું અમારો હક બની જતો હોય, એવું કદી અત્યારની લોકશાહીમાં નહીં બની શકે. આવું મારું પ્યોરલી માનવું છે. અને રાજનીતિમાં જો તમારે કોઈ કામ પાર પાડવું હોય તો તમારું વર્ચસ્વ, તમારું પ્રભુત્વ અને તમારું સર્વસ્વ વધારવું પડે. એ જો ન થાય તો ખાલી ખોટી આપણે દલીલો કરીને, આક્ષેપબાજી કરીને, એકબીજાની સાથે बिना मतलब की लड़ाई झगड़े की बातें करके हम अशांति फैलाने में निमित्त बनते जा रहे. कीप क्वाइट एंड काम डाउन. शांत रहना यह समस्या का समाधान है. राइट. और उछल कर बोलना अथवा तो कुछ भी बम्बार्डमेंट कर देना यह और नई आग भड़काने में निमित्त हो सकता है. इसलिए मैं कहता हूं, बोलना तो मुझे भी आता है, आपको भी आता है, सबको आता है, लेकिन आज के जमाने में बोलने पर सॉल्यूशन नहीं मिलता है. कई बार चाणक्य बुद्धि से हम लोगों को सॉल्यूशन लाना चाहिए. રાઈટ. તો જૈનો જે રીતે સાહેબજીએ કીધું ને એ રીતે મને એવું લાગે છે, મારા શબ્દોમાં કહું તો જૈનોએ યુનાઇટ થવાની જરૂર છે. સાહેબજી, આપણે આગળ વધીએ કે આજના ફાસ્ટ લાઈફમાં કે દરેક વ્યક્તિ છે ને સુખી થવા ઈચ્છતું હોય, સફળ થવા ઈચ્છતું હોય, પણ સાથે સાથે કામનેસ, જે માઇન્ડને કામ ડાઉન કરવાની જે રીત છે ને એ ક્યાંક ને ક્યાંક આપણા ધર્મમાં છુપાયેલી છે પણ આપણને ખબર નથી. તો એ સ્ટ્રેસ મેનેજમેન્ટ, એ કામનેસ આપણને જૈન શાસ્ત્રમાં ક્યાં મળે અને કેવી રીતે મળે? આજના ભાગતા યુગમાં, આજના સ્પર્ધાત્મક સમયમાં અગર કોઈ પણ માણસે શાંતિ જો જોતી હોય, સુખનો અનુભવ જો પ્રાપ્ત કરવો હોય અને સફળતાને ક્યાંક ને ક્યાંક હાંસિલ કરવી હોય, તેના માટે એક સરસ મજાનો માર્ગ જૈનિઝમમાં આપ્યો છે કે તમારે સ્પિરિચ્યુઅલ બનવું પડશે અને તમારે સ્પિરિચ્યુઅલ પાથ પર જવું પડશે. જ્યાં સુધી ઇન્સાન સ્પિરિચ્યુઅલ નહીં બને, અધ્યાત્મના માર્ગે કદમ નહીં ઉઠાવે, ત્યાં સુધી એને ન તો સુખ, ન તો શાંતિ और ना ही सफलता. અને આ સ્ટ્રેસ મેનેજમેન્ટની દરેક વાત આપણા જૈન શાસનમાં જૈન યોગ एंड ध्याननी प्रक्रिया माध्यमे, यानी जैन, आज की भाषा में अगर हम कहे तो जैन योगा एंड जैन मेडिटेशन. यह स्पेशली मैं मेंशन कर रहा हूं, ध्यान देना. पूरी दुनिया के अंदर में दुनिया भर के तरह तरह के मेडिटेशन चल रहे हैं. सब जगह पर बहुत कुछ अच्छा होगा, लेकिन हमारा जैनिज्म का मेडिटेशन सबसे सुपर और डुपर है, सबसे अलग और बढ़िया है. हर जगह पर अच्छा है, लेकिन हमारा सबसे अच्छा है. यह मैं इसलिए कह सकता क्योंकि तीर्थंकर परमात्मा का पूर्ण जीवन चरित्र अगर आप देख लो तो उनके जीवन चरित्र से भी आपको यही मार्गदर्शन मिलेगा
यही राह मिलेगी, यही आपको रास्ता मिलेगा कि बिना ध्यान प्राप्त नहीं होता, केवल ज्ञान। अभी कल ही मैंने राजकोट पुलिस के लिए एक बहुत बड़ा सेमिनार पुलिस परेड ग्राउंड में लिया, तो वहां पर भी मैंने टॉपिक ही वो दिया था, स्ट्रेस टू फ्रेश। आप कैसे अपने स्ट्रेस को रिमूव कर सकते हो, कैसे अपने स्ट्रेस को कम कर सकते हो, उसके बारे में बहुत ही बढ़िया एकमात्र इलाज बताए गए, जिसका नाम है मेडिटेशन एंड योगा। રાઈટ. તો આ યોગા શું છે? માત્ર આંખ બંધ કરીને વિચારોને બંધ કરવા, કે કોઈ અલગ ટેકનિક છે કે જેના સુધી આપણે ચરમ ધ્યાન મુદ્રામાં પહોંચી શકીએ? અગર જો આ પ્રશ્ન તમે તમારી જાતને પૂછો તો તમને ખબર પડશે કે આ કેવી રીતે પોસિબલ થાય. કારણ સંસારિક જીવનમાં રહીને, વ્યાપારિક જીવનમાં રહીને, વ્યાવહારિક જીવનને મેન્ટેન કરતા કરતા તમે કદી આટલી શાંતિ જીવનમાં મેળવી ન શકો. રાઈટ. એના માટે સૌથી પહેલા તો માણસે એ રૂલ અપનાવવાની જરૂર છે કે ધ્યાન સાધનાની દુનિયાને એક કમ્પ્લીટલી ડિવોટ બને, કમ્પ્લીટલી સમર્પિત બને. જ્યાં સુધી ડિવોશન ના આવે ત્યાં સુધી તમે આ રસ્તા ઉપર, આ માર્ગ ઉપર તમે નહીં જઈ શકો. યસ. એટલે એનું કહેવાનું તાત્પર્ય મારું એ છે कि प्रतिदिन कुछ समय, हर रोज 10 मिनट, प्रतिदिन कुछ समय, अच्छा, और प्रति वर्ष कुछ दिन अपने आप के लिए निकालो. टोटली डिस्कनेक्ट विथ एवरीथिंग, विथ एवरीवन, टोटली डिटैचमेंट. प्रतिदिन कुछ समय, क्वालिटी टाइम. राइट. चलो एक काम કરીએ, અત્યારે થોડો ટાઈમ છે, કરી લઈએ, પતાવી દઈએ, એ વાત નહીં. क्वालिटी टाइम. उस समय में कुछ भी आपके तन मन और जीवन को छूना नहीं चाहिए, टच नहीं करना चाहिए. कुछ भी, कोई भी मैटर नहीं, कोई भी व्यक्ति नहीं, कोई भी काम नहीं, कोई भी विचार नहीं. सबसे अलग होकर क्वालिटी टाइम निकाल दो. और वो कितना समय, वो हमारे यहाँ पर फेज वाइज बताया गया है. शुरुआत 6 मिनट से करो. फर्स्ट लेवल 6 मिनट, सेकंड लेवल 12.5 मिनट, थर्ड लेवल 24 मिनट्स, फोर्थ लेवल 36 मिनट्स, फिफ्थ लेवल 48 मिनट्स. સામાયિક, નોટ સામાયિક. આઈ એમ નોટ ટેલિંગ ટુ સામાયિક. હા, હું તમને ખાલી આ સ્લોટના માધ્યમથી ધ્યાનની દુનિયામાં લઈ જવા માંગુ છું. ઓવરનાઇટ કશું થવાનું નથી. અને સામાયિક લેવાવાળો પણ સામાયિકમાં સ્થિર રહેતો નથી. એને પણ બસ ક્યારે સામાયિક આવે ને ક્યારે પાડીએ, રાઈટ, અને પાડતાની સાથે ક્યારે ભાગીએ, એ કે સ્થિર થતું જ નથી. એટલે પ્રતિદિન કુછ સમય और प्रति वर्ष कुछ दिन, साल भर में कुछ दिन ऐसे निकालो जो कंप्लीटली आप सब कुछ छोड़कर अपने अध्यात्म के लिए उन दिनों के अंदर में लीन हो जाओ. और वो दिन ज्यादा नहीं, पूरे साल भर में 365 डेज है. 354 डेज आपके पास में रखो, 53 डेज आपके पास में रखो. 12 दिन अपने आप के लिए निकालो. हर महीने का एक दिन कंप्लीटली मौन, 24 आवर्स कंप्लीटली मौन, एकांत, साधन, और बड़े सुंदर सुनहरे वातावरण में आप चले जाओ. 24 आवर्स. મહિના એક દિવસ તમે આવી રીતે કાઢીને 29 દિવસને રિચાર્જ કરો અને ફરી પાછા તમે તમારા કામમાં લાગો. પરંતુ એવરીડે 6 મિનિટ તો તમારે કરવાનું છે. એ બેથી જો તમે જશો તો જૈનિઝમનો મેડિટેશન સ્ટ્રેસ મેનેજમેન્ટની અંદરમાં સૌથી મોટું ઉપયોગી તમને સાબિત થતું દેખાશે. ઓકે, તમે જે વાત કરી કે એવરી ડે 6 મિનિટ્સ, પછી ધીમે ગ્રેજ્યુઅલી યુ શુડ ઇન્ક્રીઝ ધેટ ટાઈમ, અને આખા વર્ષના 12 દિવસ એટલે મહિનાનો એક દિવસ, અથવા તો તમે જે રીતે તમારા લાઈફમાંથી વેકેશન કાઢી શકો તો 12 દિવસ એક સાથે, કે 12
અચ્છા, મહિનાનો એક જ દિવસ? મહિનાનો એક જ દિવસ તમે મેનેજ કરી શકશો. 12 દિવસ એક સાથે કાઢવા હોય તો તમારે બહાર ફરવા માટે જવાના 12 દિવસ નીકળે. આના માટે નહીં નીકળે એ પણ હું તમને ચલે માણસને વિયેતનામ જવું છે તો 12 દિવસ નીકળશે, બાલી જવું છે તો 12 દિવસ નીકળશે, કુલ્લુ મનાલી જવું છે તો 12 દિવસ નીકળશે. કારણ કે એને રખડવું છે, ભટકવું છે, ભોગ વિલાસ વૈભવ મોજ મજા મસ્તીમાં રહેવું છે. ત્યાં 12 દિવસ પોસિબલ છે, પણ આમાં 12 દિવસ કાઢવા એ એટ એ ટાઈમ નોટ પોસિબલ. એટલા માટે ધીરે ધીરે એક દિવસ લો તો વાંધો ના આવે. તો તમે તમારી જાતને સારી રીતે મેનેજ કરી શકશો. ઓકે, નહીતર પછી બધું કંટાળો આવશે. રાઈટ. ઓકે, તમે જેવી રીતે કીધું ને કે 6 મિનિટથી ગ્રેજ્યુઅલી ટાઈમ વધારવાનો, આપણે એ 6 મિનિટ વાળી વાત લઈએ તો ત્યારે મનને એકાગ્ર કરવા માટે શું કરવું? કારણ કે હું એના માટે એક જ વાત કહીશ. અગર પહેલા કમિટેડ અગર થઈ જવામાં આવે કે આઈ એમ રેડી ફોર ધીસ, હું આ કરવા માંગુ જ છું, તો પછી એ ટેકનિક સમજાવું તો એમાં થોડી વધારે મજા આવશે. ओके, कारण कि अगर हम अपने स्टूडेंट को सीधा कजान खोल के दे दे और उसका कोई मेंटली प्रिपरेशन नहीं है, अगर उसका कहीं कोई इंटरेस्ट भी नहीं है, तो कितना भी आप खजाना दे दो, बांट दो, वैल्यू नहीं रहेगी, वैल्यू नहीं रहेगी एंड इफेक्टिव नहीं होगा. इसलिए मैं आपसे कहना चाहूंगा, भले आप इंटरव्यू ले रहे हो मेरा, भले अपन पॉडकास्ट में बैठे हैं, परंतु आज की पॉडकास्ट की कोई सफलता हो तो यदि आप मुझे बोल दो कि मैं 6 मिनट डेफिनेटली क्वालिटी टाइम निकालूंगी, तब जाकर मैं आपको टेक्निक डेफिनेटली सिखाऊंगा. और मुझे तो यही करना है, हर किसी भी व्यक्ति को थोड़ा सा ध्यान की दुनिया में लाना है, ताकि कई समस्याओं का समाधान इस ध्यान के माध्यम से खुद ही प्राप्त कर पाएगा. यह मेरी चैलेंज है और ये मेरा डेफिनेटली श्योरली प्रॉमिस है. મિત્રો, આજના પોડકાસ્ટમાંથી જે ટેક હોમ મેસેજ છે ને, એ જૈનિઝમની વેલ્યુ એ બધું તો છે જ, એ બધું આપણા શાસ્ત્રોમાં પણ લખેલું છે, પણ ધ્યાન, સેલ્ફ એનાલિસિસ તમારા માટે જો કંઈ લેવા જેવું હોય ને તો આજથી જ શરૂ કરીએ. ઓનલી 6 મિનિટ્સ ડેઈલી. સાહેબજી, આના માટે ચોક્કસ એક આપણે આના પછી બનાવીશું કે હાઉ ટુ કનેક્ટ વિથ આર સેલ્ફ ઓર રાઈટ. શું ઓવર થિંકિંગ અને ગુસ્સો ધ્યાન દ્વારા ઓછો થઈ શકે? ઓવર થિંકિંગ અને એંગ્રી નેચર, આ બંને વસ્તુ આજના સમયની અંદરમાં માણસના જીવનને કાફી ડિસ્ટર્બ કરી રહ્યું છે. અને આજના સમયમાં બધું હોવા છતાં માણસના જીવનમાં કશું જ નથી એવું લોકોને લાગી રહ્યું. અને આ બંનેમાંથી જો કોઈ બહાર આવવું હોય તો પહેલા નંબરમાં નવકાર ધ્યાન સાધના, 1 લાइन मेडिटेशन. राइट, याद रखना मेरा शब्द, नवकार ध्यान साधना, 1 लाइन मेडिटेशन. नवकार मंत्र की 9 लाइन में से सिर्फ एक ही लाइन का मेडिटेशन कर लो, आप ओवर थिंकिंग से पार आ जाओगे. एंड नंबर 2, सूत्र ध्यान साधना, यानी हमारे जैन धर्म के जितने भी पाठशाला में सिखाए जाते सूत्र है, उन्हीं सूत्र में से किसी भी एक सूत्र जिसका फिलहाल मैं आपके सामने नाम डिस्क्लोज नहीं करूंगा, उस सूत्र की 1 लाइन मेडिटेशन की साधना कर लो. आप 100% क्रोध, गुस्सा, एंग्री नेचर, शॉर्ट टेम्पर माइंड, इसमें से आप डेफिनेटली पार आ सकते हो. अपने आप को कंट्रोल कर पाओगे, क्रोध कम होता जाएगा, अनुक्रम से खत्म होगा. 1 लाइन मेडिटेशन अबाउट सूत्र ध्यान साधना, ये जैनिज्म की बहुत बड़ी देन है इस मानव जगत को. સાહેબજી, તમે જે વાત કરી ને, આ બધું સૌથી વધારે ઉપયોગી છે ને એ યુથને છે, રાઈટ? કે જેને
ધર્મની સાચી જે ડેફિનેશન છે ને એને નથી સમજાતી. એની સાથે સાથે એ જ લોકો ફોમો સાથે પીડાય છે અને ક્યાંક ને ક્યાંક કમ્પેરિઝનના ગૂંચવાડામાં ઉલજી ગયેલા લોકો છે. શું આમાં એવું કોઈ જૈનો સિદ્ધાંત છે કે જૈનિઝમનું કોઈ એવું ઉકેલ છે કે જ્યાંથી એને ઈ બહાર કાઢી આવે? એક વાત ધ્યાન રાખજો, આખી દુનિયા અલગ અલગ સમસ્યાઓથી પીડિત છે. આખી દુનિયામાં લોકોને તરહ તરહના ભયનું વાતાવરણ સર્જાયું છે. હવે આ ફોબિયા, આ ફિયર, આમાંથી પણ જેને બહાર આવવું હોય, અને જેવી રીતે તમે કહ્યું કે આજનું યુથ, પણ એ જ વાતને જરા આગળ વધારતા કહીશ, નોટ ઓનલી યુથ બટ ઓલ્સો મિડલ એજ ક્રાઉડ. રાઈટ. 25 થી 50 વર્ષની વચ્ચેનું જે ક્રાઉડ છે, 35 થી 55 વર્ષ વચ્ચેનો જે ક્રાઉડ છે, એ પણ અત્યારે આમાંથી જ પસાર થઈ રહ્યો છે. એટલે માણસ કેવી કેવી સમસ્યાઓમાંથી ગુજરી રહ્યો છે, પસાર થઈ રહ્યો છે, એના માટે કોઈ એજ ફેક્ટર નથી. મેં તો દુનિયાભરના લોકોને દરેક એજ વાળાને જોયા છે, પરંતુ એનું સોલ્યુશન હું તમને એટલું જ કહું, सभी समस्याओं का समाधान सिर्फ और सिर्फ साधना, રાઈટ, मेडिटेशन, ध्यान, स्पिरिचुअलिटी. आप मानो या मत मानो, लेकिन इस दुनिया के अंदर में इंसान के जीवन में हर जगह पर एवरीवेयर कुल मिलाकर अगर देखा जाए तो 8 प्रकार की समस्याएं हैं. उन 8 समस्याओं में अगर हम सेमी डिपार्टमेंट लिस्ट के मुताबिक अगर देखें तो 80 प्रकार के प्रॉब्लम्स और 800 तरह की परेशानियां इन 8 से जुड़ी हुई है. सभी का समाधान, जहां तक मेरा अनुभव और मेरा मानना है, सिर्फ और सिर्फ साधना की दुनिया. इसके बगैर कोई भी इंसान अपनी तकलीफों से बाहर नहीं आ सकता. રાઈટ. સાહેબજી, દરેક વ્યક્તિએ આધ્યાત્મિક રીતે જ, લાઈક બિઝનેસમેન હોય, સ્ટુડન્ટ્સ હોય કે કોઈ પણ સામાન્ય માણસ હોય, એ આધ્યાત્મિક રીતે જ સફળ થઈ શકે? શું સફળ થવાના બીજા કોઈ રસ્તાઓ છે? સફળ થવાના અનેક રસ્તા છે, હા, પરંતુ એ સફળતાની માર્ગ પર ટકી રહેવાનો એક જ રસ્તો છે, એનું નામ છે આધ્યાત્મિકતા. રાઈટ. સફળ થવાનો કોઈ બી રસ્તો, કોઈ દિક્કત નથી, પણ એ સફળ થયા પછી સફળતાને પચાવી, એ સફળતામાં વિનમ્ર રહેવું, રાઈટ, એ સફળતાની અંદરમાં સરળતા સાથે જીવન જીવવું, અને એ સફળતા પછી પણ કોઈની સાથે ક્યાંય કોન્ટ્રાવર્સીમાં ન આવવું. એટલા માટે આધ્યાત્મિકતા એ સુપ્રીમ પાવર છે અને સુપર પાવર છે. એટલે સફળતા માત્ર આધ્યાત્મિકતામાં નથી, સફળતા એવરીવેર છે, પણ એમાં અગર સરળતાથી ટકી રહેવું હોય સફળ થયા પછી, તો આધ્યાત્મિકતા વગર એ વસ્તુ પોસિબલ નથી. જ્યારે જૈનિઝમની વાત આવે ને ત્યારે હિંસા અને પરિગ્રહ બેનો એ વિરોધ જ છે. એમ અહિંસા હોવી જોઈએ તમારા જીવનમાં, અપરિગ્રહ એટલે કે લેસ ઇઝ મોર. તો આજના ટાઈમમાં લાઈક ફેશન યુગ છે, લોકોને મેચિંગ્સ જોઈએ છે. ઇવન બોય અને ગર્લની વાત નથી કે દરેકના લાઈફમાં કે સોશિયલ મીડિયા ઉપર એકવાર જે આઉટફિટમાં ફોટો અપલોડ થઈ ગયો પછી એ આઉટફિટ બીજી વાર ન ચાલે. આ માટે શું કહેશો? માણસને આ દુનિયાની અંદરમાં વર્તमान समय કેવો તો एक नंबर का पागलपंती का अनुसरण करने वाला कोई हो तो इंसान है आज के जमाने में, क्योंकि आप जो देख रहे हो वो रियल में वहां पर वो नहीं होता है. राइट. बट पागलपंती का दौर ऐसा चल रहा है, टोटली मैड, एवरीवन टोटली मैड, क्योंकि देखा देखी का ये जमाना है, दिखावे का ये जमाना है. सामने चकाचौंध अथवा तामझाम देख लिया, फिर सोचते हैं कि मेरी लाइफ में भी ऐसा, मैं भी ऐसा करो.
परंतु इस पागलपंथी से जिस समय इंसान खुद थोड़ा सा बाहर आएगा तो अपने आप समझ जाएगा कि मैं जहां था, मैं जिस राह पर था वो तो टोटली गलत था और टोटली रॉन्ग था. लेकिन जब से जगे तब से सवेरा ગમે એટલું ભેગું કરી લો, તમારા કબાટને ખોલો ને હેંગર ઉપરમાં ગમે એટલા કપડા ડિઝાઇન સાથે બ્રાન્ડેડ કપડા લટકતા હોય, પણ વન ટાઈમ માણસ વન ડ્રેસ જ પહેરી શકે છે, એકની ઉપર બીજો ને બીજા ઉપર ત્રીજો પહેરી નથી શકવાનો. એટલે કહેવામાં આવ્યું કે માણસે આ દુનિયાના ગાંડપણમાંથી બહાર આવવું પડે તો આ બધાનો ઈલાજ એનો મળે છે. કરેક્ટ. અને ગાંડાઓની આ દુનિયામાં કોઈ કમી નથી, એટલે આ ગાંડપણ ચાલ્યા જ કરવાનું છે. જેમ આપણે આઉટફિટની કે કપડાની વાત કરીને એની સાથે સાથે ડાયટ, લાઈક જૈન ડાયટ છે ને એ સૌથી સંતુલિત ડાયટ ઓફ ધ અર્થ છે, રાઈટ? પણ આજકાલે વિગન વસ્તુ કે નો યુઝ ઓફ મિલ્ક ઓલ્સો, તો આ વિગન ને જૈનિઝમ કેવી રીતે અપનાવે છે? વિગન તો જૈનિઝમનો મૂળ પાયો છે, પરંતુ એ યુરોપ કન્ટ્રીથી જ્યારે વિગન આવ્યું ત્યારે માણસને ભાન થયું. બાકી ભગવાને તો પહેલા જ કહી દીધું, એક ગાયના વાછરડાને પીવાનું દૂધ છે એને તો ક્યારેય પી ના શકે, આ તો પહેલા જ કહી દીધેલું છે. પણ કલિયુગની અંદરમાં માણસને વિટામિન માટે, પ્રોટીન માટે, અથવા તો સમજી લો કે એને પોતાની ડાયજેશન સિસ્ટમની અંદરમાં બધું જરૂરી લાગ્યું એટલે એડ ઓન કરતો ગયો. બાકી જૂના જમાનામાં તો આવું હતું જ નહીં. આ તો હમણાં છેલ્લા 100, 200, 500 વર્ષમાં બધું જોવા મળે. પણ છતાં લોકો અગર વિગન તરફમાં આવી રહ્યા હોય તો એના જેવું ઉત્તમ બીજું કંઈ નહીં. એ હોવું જ જોઈએ અને થવું જ જોઈએ. રાઈટ સાહેબજી, જૈન સિદ્ધાંતો, જૈન કેવળ જ્ઞાન ઉપર એક આપણે ફટાફટ રેબિટ ફાયર લઈએ અને થોડું પછી કન્ક્લુડ કરીએ. તો જૈન સિદ્ધાંત જો દરેક યુવાને અપનાવવો હોય તો એ એક સિદ્ધાંત કયો? જૈન સિદ્ધાંત અગર કોઈ પણ માણસ અપનાવવો હોય તો એકમાત્ર સિદ્ધાંત એ છે, મુझे मेरी जिंदगी में परम शांति से रहना है और मुझे किसी भी अशांति में कहीं पर भी निमित्त नहीं बनना. वाह, ओके. ध्यान માટે શ્રેષ્ઠ સમય કયો? ध्यान के लिए श्रेष्ठ समय अगर कोई कह दे अर्ली इन द मॉर्निंग तो मैं ये नहीं कहूँगा, क्योंकि पहले आपको प्रैक्टिस करना होगा, हैबिट डालना होगा. मेरा मानना है और मैं लोगों को बताता हूँ, सुबह उठो तब से लेकर रात को सोने तक में जब भी क्वालिटी टाइम आपकी लाइफ में आपको लगे, वो क्वालिटी टाइम इज अ बेस्ट टाइम फॉर मेडिटेशन. વાહ, ઓકે. સેલ્ફ એનિમી, આપણે દરેકમાં એક શત્રુ છુપાયેલો હોય છે, જે આંતરિક શત્રુ કહેવાય, એ કયો છે દરેકનો? દરેકની ભીતરની અંદરમાં પોતપોતાના અલગ અલગ કર્મોદયની સ્થિતિમાં એ શત્રુઓ છુપાયેલા છે, પરંતુ કુલ મિલાવીને 18 શત્રુમાંથી કોઈને કોઈ તમને જોવા મળશે. ખાલી 18નું લિસ્ટિંગ આપું, એમાંથી જેની અંદર જે હોય એને રિમૂવ કરવાનો અને ડિલીટ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, મત્સર, ઈર્ષ્યા, દ્વેષ, નિંદા, નિદ્રા, स्वार्थ, स्पर्धा, अपेक्षा, तुलना, वासना, विकार, धिक्कार एंड तिरस्कार लास्ट वाला कंबाइंड है. राइट. बस इसमें से जो जो आपको सताए उसका इलाज करना शुरू करो. એકોર્ડિંગ ટુ જૈનિઝમ દરેકે વાંચવા જેવું એક બુક, એક પુસ્તક કયું? અકોર્ડિંગ ટુ જૈનિઝમ દરેકે વાંચવા જેવું જો કોઈ સૂત્ર, કોઈ પુસ્તક હોય, કારણ કે 4 સંપ્રદાય છે, દેરાવસી, સ્થાનકવાસી, દિગંબર, તેરાપંથ. પરંતુ હું લોકોને એવું કહું છું કે 12+4 16 ભાવનાથી યુક્ત એવો શાંત સુધારસ ગ્રંથ જો માણસ વાંચે તો લગભગ એની જિંદગીની અનેક સમસ્યાઓના જવાબ અને સમાધાન એને મળી જાય. શાંત સુધારસ ઉપાધ્યાય શ્રી વિનય વિજયજી મહારાજ દ્વારા રચિત આ પ્રાચીન ગ્રંથ શાંત સુધારસ, જેમાં 12 ભાવના પ્લસ 4 ભાવના ટોટલ 16 ભાવનાનું વિવરણ અને વિવેચન જો બતાવવામાં આવ્યું છે, એ જો વાંચે
તો એને ખરેખર એની જિંદગીની શાંતિની દુનિયા એને અવશ્ય મળી શકે. સફળતા અને શાંતિ બેમાંથી સૌથી વધારે માંગતા હોય લોકો તો સફળતા માંગે છે, અને જોઈએ છે શાંતિ તો વધારે શું ઉપયોગી છે. બંને પોતપોતાની જગ્યાએ રાઈટ છે, પરંતુ બંને નથી મળવાનું એ પણ એટલું જ રાઈટ છે. કારણ કે કુદરતે અમુક લોકો પોતાના હાથમાં રાખેલો છે. એટલે સફળતા મેળવવા માટે માણસે, ફરી એકવાર હું તમને અહીંયા ઈશારો કરવા માંગીશ, સફળતા મેળવવા માટે માણસે પ્રામાણિકતાને આધીન રહેવું પડે તો ડેફિનેટલી સફળ થશે. અને શાંતિ મેળવવાની માટે માણસે ધર્મના શરણે રહેવું પડે. ધમ્મમ શરણમ ગચ્છામિ, એના વગર શાંતિ પોસિબલ જ નથી. એટલે સફળ થવું હોય તો પ્રામાણિકતા સાથે ક્યારેય બાંધછોડ ન કરવી, અને શાંતિ મેળવવી હોય તો ધર્મને ક્યારે પણ ન છોડવું. અહિંસા કે બુદ્ધિ, શું ચૂઝ કરવું જોઈએ? બે ઓપ્શન મળે તો બંને ઓપ્શન મળે તો બંનેને સાથે એવી રીતે રાખવા જેવા છે કે હે પરમાત્મા, એવી બુદ્ધિ આપજે જેનાથી હું અહિંસાનો પ્રચાર કરી શકું અને જગતમાં સ્વર્ગનું સામ્રાજ્ય સ્થાપિત કરી શકું. રાઈટ. જીવનનો સૌથી મોટો મંત્ર કયો? જીવનનો સૌથી મોટો મંત્ર એ છે આઈ એમ સેટિસ્ફાઈડ. આઈ એમ સેટિસ્ફાઈડ. લાસ્ટ ક્વેશ્ચન. આજથી 10 વર્ષ પછી અત્યારે જૈનિઝમ જ્યાં છે ત્યાંથી તમે ક્યાં જોવો છો? કેટલું ડેવલપમેન્ટ હશે? કેટલું પરિવર્તન હશે? આજથી 10 વર્ષ પછી, અથવા તો એમ કહું કે ઇન ફ્યુચર જૈનિઝમ કેટલું ડેવલપ હશે? હું એમ કહું છું કે જૈનિઝમ તો ઓલરેડી 2600 વર્ષથી ડેવલપ જ છે, પણ એને મોડર્ન એંગલથી તમારે જો ડેવલપ જોવું હોય તો 1001% હું કહેવા માંગીશ કે જો માણસ સાધક બનશે, જો માણસ સાધનાની દુનિયામાં પ્રવેશ કરશે તો આખા જગતને જૈનિઝમના વે ઉપર આવવું પડશે, અને થશે જ, એમાં કોઈ શંકાની સ્થાન નથી. રાઈટ. થેન્ક યુ સાહેબજી, આપનો ખૂબ ખૂબ આભાર. બહુ સરસ તમે જે ફિલોસોફી આપી છે જૈનિઝમની, એ ખાલી જૈનોને નહીં, ઘણા બધા લોકોને, માનવ માત્રને ઉપયોગી થાય એવી છે. જૈનત્વ એટલે આત્માથી પરમાત્મા સુધીની સફર. જૈનત્વ એટલે હું નહીં, અમે બધા, હું નહીં, મારો પરમાત્મા. આ જૈન શાસ્ત્ર કે છે, પણ જૈનિઝમમાં, જૈન શાસ્ત્રમાં, જૈન કેવળ જ્ઞાનમાં એક સત્ય છુપાયેલું છે કે રોજની માત્ર અમુક ક્ષણો જો તમે તમારા માટે જીવી લો ને, તો કદાચ તમારાથી એક પણ એવી હિંસા નહીં થાય જે જૈનિઝમમાં હિંસા બતાવી છે. થેન્ક યુ સો મચ.